નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાંથી એક એવી હૃદય કંપાવનારી અને કળિયુગની પરાકાષ્ઠા સમાન ઘટના સામે આવી છે. શહેરના છાણી વિસ્તારમાં એક 55 વર્ષીય નરાધમ આધેડે માત્ર 8 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ નારાયણનગર ગરનાળા સામેના ખુલ્લા ખેતરમાં ઝૂંપડું બાંધીને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા એક અત્યંત ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને એક નરાધમે પોતાની હવસનો શિકાર બનાવવાની ઘટના સામે આવી છે. આ જ વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય નરાધમ જગદીશ પૂંજાભાઈ ગોહિલે આ માસૂમ બાળકીને એકલી જોઈ તેને ચોકલેટ આપવાની લાલચે પાસે બોલાવી હતી અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. માસૂમ બાળકી સાથે નરાધમે આચરેલા આ પાશવી કૃત્યની જાણ જ્યારે તેના પરિવારને થઈ ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિત બાળકીના માતા પિતા ગરીબ શ્રમજીવી હોવા છતાં તેઓએ હિંમત દાખવી તાત્કાલિક છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. નાની ઉંમરને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી જગદીશ પૂજાભાઈ ગોહિલ સામે પોક્સો એક્ટ અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદાનો સિકંજો કસ્યો છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. લોકો માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમને જાહેરમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે. કાલે બની હતી, કાલે 1 વાગ્યા જેવી. શું ઘટના બની? એટલે છોકરીને કપડા બધા ઉતારી દીધા હતા એ કાકાએ એની જાતે. તમે ઓળખતા હતા એ જે વ્યક્તિ? ના, એની જાતે આવ્યો તો કાલે અને એને અમાર ભાઈની છોકરી આપ થઈ ગયેલી થઈ ગયેલા અમે સવારે 9 વાગ્યાના અને અમારે આવતા પહેલા આવું થયું. તો હવે શું કાર્યવાહી શું થવી જોઈએ? કાર્યવાહી થવું જ જોઈએ ને. શું સજા શું મળવી જોઈએ? સજા તો મળવી જ જોઈએ ને. દીકરીની હાલત અત્યારે કેવી છે? આમ સારી છે. કેટલા વર્ષની તમારી દીકરી? 6 વર્ષની જેવી છે. ફરિયાદ નોંધાવી તમે? નોંધાઈ દીધી છે. ઓળખતા હતા તમે જેણ કર્યું છે? ના. ઓકે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.